પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલિકાના મહિલા ચીફ ઓફિસરનો કબાલનો મામલો ગતરોજ ધારાસભ્યના જન્મદિવસનું હોર્ડિંગ ઉતારવા મુદ્દે મચ્યો હતો હોબાળો। સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ આજે બગવાડા દરવાજા ખાતે નોંધાવ્યો છે વિરોધ। ધારાસભ્યના સમર્થકોએ ચીફ ઓફિસર વિરુદ્ધ પોકાર્યા છે સૂત્રોચ્ચારો। કોંગ્રેસ કાર્યકરોએ ચીફ ઓફિસર હટાવો પાટણ બચાવોના નારા લગાવ્યા છે। કોંગ્રેસના કાર્યકરોએ મહિલા ચીફ ઓફિસરના પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે। પાટણ પોલીસ અંધારામાં રહી પુતળા દહન બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધનપુર। આજે પાટણના એક્ટિવ ધારાસભ્યનો ગઈકાલે જન્મદિવસ હતો। એ જન્મદિવસે જે બેનર ઉતારવાનો જે પ્રકરણ બન્યું એ પ્રકરણના અનુસંધાને ચીફ ઓફિસર દ્વારા સ્થળ ઉપર આવી અને કિરીટભાઈનું બેનર ફાડવાનો પ્રયત્ન કર્યો અને બેનર ફાડી કાઢ્યું અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોને ગુંડા કહ્યા, સામાજિક માણસોને ગુંડા કહ્યા। આ ગુંડા કહેવાના વિરોધમાં આજે અમે ચીફ ઓફિસરનું પુતળા દહન કર્યું છે અને ચીફ ઓફિસરનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ કે આ પાટણ શહેરની જનતા છે, પાટણ શહેરની અંદર ભૂગર્ભ ગટર ગંદકી આ બધી સમસ્યાઓ છે એને ઉજાગર કરો। એક બેનર માટે થઈ તમે આટલો બધો ટાઈમ વેસ્ટ કરો, એના કરતાં જો પાટણની પ્રજા માટે આ ટાઈમ વેસ્ટ કર્યો હોત તો પાટણની પ્રજાને કંઈક સારું મળ્યું હોત, પાટણને ગંદકી મુક્ત પાટણ મળ્યું હોત, પાટણને સ્વચ્છતાવાળું પાટણ મળ્યું હોત, પાટણને ઉભરાતી ગટરમાંથી મુક્ત કરાવી શક્યું હોત। પરંતુ આપે માત્ર ને માત્ર ઘમંડી અને ભાજપના ઇશારે જે ચીફ ઓફિસરે અમારા ધારાસભ્યનું અપમાન કર્યું અને અમારા કાર્યકરોના આગેવાનોને ગુંડા કીધા એના વિરોધમાં આજે ચીફ ઓફિસરનું પુતળા દહન કર્યું છે। અમે હજુ પણ અમે જલદ કાર્યક્રમો આપીશું। જો બેન અમારી ધારાસભ્યની માફી નહીં માગે તો અમે અગાઉ પણ ઉગ્ર આંદોલન કરીશું।